હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી સરગવાની સિંગનું બેસનવાળું શાક બનાવવાની રેસીપી। તો આજે આપણે આ સરગવાનું બેસનવાળું શાક એક નવી રીતે બનાવીશું। તો ચલો સરગવાની સિંગનું બેસનવાળું શાક બનાવવાનું શરૂ કરીએ। સરગવાની સિંગનું બેસનવાળું શાક બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક ડીશની અંદર સરગવાની સિંગને ચોખ્ખા પાણીથી ધોઈ ઉપરની છાલ કાઢી અને કટ કરીને લઈ લીધી છે। તો સૌથી પહેલાં આપણે શાક બનાવવા માટે સરગવાની સિંગને બાફી લઈશું। તો સરગવાની સિંગને બાફવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક કુકર લીધું છે। તો કુકરની અંદર આપણે કટ કરેલી સરગવાની સિંગ લઈ લઈશું અને સરગવાની સિંગને બાફવા માટે કુકરની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। સાથે જ નાની અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું। તો આ રીતે તમારે સરગવાની સિંગને બાફવાની છે। તો હવે આપણે સરગવાની સિંગને બાફવા માટે કુકરનું ઢાંકણ બંધ કરી ફૂલ ગેસ ઉપર એક વિસલ કરી લઈશું। તો એક બાજુ આપણે અહીંયા સિંગો બફાઈ રહી છે કુકરની અંદર, ત્યાં સુધી આપણે અહીંયા એક બાઉલ લીધો છે। તો બાઉલની અંદર અડધી વાટકી જેટલું બેસન લઈશું। બેસનની અંદર એક વાટકી જેટલું દહીં ઉમેરીશું। સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। નાની અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું। નાની અડધી ચમચી જેટલું મરચું ઉમેરીશું। 2 ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરીશું। નાની અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું। તો બધા જ મસાલા આપણે અહીંયા ઉમેરી લીધા છે। તો બધું સરસ મિક્સ કરી લઈશું। તો સરગવાની સિંગનું બેસનવાળું શાક બનાવવા માટે તમારે આ રીતે બેસનની અંદર દહીં ઉમેરી અને મસાલા ઉમેરીને મિક્સ કરી લેવાનું છે। તો બેસનની અંદર ગાંઠા ના રહે તે રીતે તમારે અહીંયા મિક્સ કરવાનું છે। તો બેસનને હલાવીને આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને ફરીથી સરસ મિક્સ કરી લઈશું। તો પાણી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે બેસનને એક કઢાઈની અંદર લઈ અને કૂક કરી લઈશું। તો બેસનને કૂક કરવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે। તો કઢાઈની અંદર સૌથી પહેલાં 4 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી જીરું ઉમેરીશું। સાથે જ 2 ચપટી હિંગ ઉમેરીશું। 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું। જો તમે અહીંયા લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। તો બધું જ આપણે અહીંયા સરસ તેલની અંદર સાંતળી લઈશું। બધું જ અહીંયા સરસ સતળાઈ ગયું છે। તો હવે આપણે કઢાઈની અંદર ઓગાળેલું બેસન ઉમેરીશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર બેસનને કૂક કરી લઈશું। તો આ રીતે તમારે ઓગાળેલું બેસન ઉમેર્યા પછી બધું સરસ મિક્સ કરી લેવાનું છે અને આ રીતે તમારે હલાવતા રહેવાનું છે। તો તમે આ જોઈ શકો છો, બેસન આપણું અહીંયા સરસ કૂક થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર 2 ચમચી જેટલો ગોળ ઉમેરીશું। જો તમે અહીંયા ગોળ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। તો હવે આપણે બેસનની અંદર ગોળ ઓગળે ત્યાં સુધી બેસનને કૂક થવા દઈશું। તો બેસનની અંદર આપણે અહીંયા ગોળ ઓગળી રહ્યો છે ત્યાં સુધી આપણે કુકરની અંદર સરગવાની સિંગ બફાઈ છે કે નહીં તે આપણે ચેક કરી લઈશું। તો તમે આ જોઈ શકો છો, કુકરની એક વિસલ થઈ અને કુકર આપણું ઠંડુ અહીંયા થઈ ગયું છે। તો હવે આપણે સરગવાની સિંગને ચેક કરી લઈશું। તો તમે આ જોઈ શકો છો, એકદમ સરસ રીતે આપણી સરગવાની સિંગ અહીંયા બફાઈ ગઈ છે। તો હવે આપણે બાફેલી સરગવાની સિંગને બેસનની અંદર ઉમેરી લઈશું। આપણે અહીંયા બાફેલી સરગવાની સિંગને પાણી સાથે જ ઉમેરવાની છે। તમારે જે કુકરની અંદર જે પાણી રહેલું હોય એ તમારે કાઢવાનું નથી। તો સરગવાની સિંગને આપણે અહીંયા ઉમેરી લીધી છે। તો બધું જ સરસ આપણે બેસન સાથે મિક્સ કરી લઈશું। તો આ રીતે તમારે બાફેલી સરગવાની સિંગ ઉમેર્યા પછી તમારે હળવે હાથે જ બધું મિક્સ કરવાનું છે, નહીં તો તમારી સરગવાની સિંગ જે છે એ તૂટી જશે। તો બાફેલી સરગવાની સિંગ ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। હવે આપણે ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે શાકને થવા દઈશું। તો ઢાંકણ ઢાંકી અહીંયા 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે શાકને ચેક કરી લઈશું। તો શાક આપણું અહીંયા સરસ રીતે કૂક થઈ ગયું છે। તો બધું સરસ મિક્સ કરી લઈશું। તો શાકને ઢાંકી લીધા પછી આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। ધાણા ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું। તો આપણું અહીંયા સરગવાની સિંગનું બેસનવાળું શાક બનીને તૈયાર છે। તો હવે આપણે શાકને એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું। તો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી સરગવાની સિંગનું બેસનવાળું શાક બનીને આપણું તૈયાર છે અને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધું છે। તો સરગવાની સિંગનું બેસનવાળું શાક બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આ જ રીતની નવી નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।